હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, અગાઉના વિડીયોમાં આપણે ત્રિહાર નિશ્ચાયકની વાત કરી હતી. ત્રિહાર નિશ્ચાયક અને એ જ વિડીયોમાં આપણે સાથે સાથે વાત કરી હતી ઉપનિશ્ચાયકની. ઉપનિશ્ચાયક, ત્રિહાર નિશ્ચાયક અને એનો ઉપનિશ્ચાયક. જો તમે આ વિડીયો જોયેલો નથી તો અગાઉનો વિડીયો ખાસ જોઈ નાખો, જેથી ત્રિહાર નિશ્ચાયકનો ફંડામેન્ટલ્સ ક્લિયર થાય, ઉપનિશ્ચાયક શું છે એ પણ તમને સમજમાં આવે. અને ઉપનિશ્ચાયકના આધારે આજે આપણે ભણવાનું છે તે છે સહ અવયવ. સહ અવયવ જેને કહેવાય કોફેક્ટર. તો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલાં સહ અવયવની વ્યાખ્યા સમજી લઈએ. ડેફિનેશન, વ્યાખ્યા. આપણે એના માટે એક નિશ્ચાયક લખવો પડશે. ડી ઇઝ ઇક્વલ ટુ A1 A2 A3 B1 B2 B3 અને C1 C2 C3. આવો એક ત્રિહાર નિશ્ચાયક આપણને આપેલો છે. હવે સહ અવયવની વ્યાખ્યા સમજી લઈએ કે ત્રિહાર નિશ્ચાયકનો કોઈ પણ ઘટક, કોઈ એક ઘટક, સમજો કે કોઈ એક ઘટક છે એ કોઈ હાર અને કોઈક સ્તંભમાં હશે. તો એ કઈ હારમાં છે એ હાર માટે આપણે શબ્દ વાપરીએ આઈમી હાર, આઈ નંબરની હાર. અને સમજો કે સ્તંભ છે એને માટે હું જે કહું, જે નંબરનો સ્તંભ. તો આઈ ઉપરથી આપણને નંબર મળશે. 3 હાર છે એટલે 1 2 3 માંથી કોઈ પણ લાગુ પડી શકે. સ્તંભ પણ 3 છે એટલે કોઈ પણ નંબર જેમાં 1 2 3 લાગુ પડી શકે. તો જે સ્તંભ માટે વાપરીએ અને આઈ હાર માટે વાપરીએ તો -1/i + j આવું કરવાનું. એના વડે એનો ઉપનિશ્ચાયક ગુણી લેવાનો. ઉપનિશ્ચાયકને ગુણવાથી જે વેલ્યુ મળે એને કહેવાય સહ અવયવ. સહ અવયવ. હું ડેફિનેશન ફરી રિપીટ કરું. કોઈ એક ઘટક તમે જે પકડો છો તે, એ ઘટક કઈ હારમાં છે નક્કી કરો, એ ઘટક કયા સ્તંભમાં છે તે નક્કી કરો. અને એ ઘટકનો ઉપનિશ્ચાયક તો આપણને શોધતા આવડે જ છે, કારણ કે અગાઉના વિડીયોમાં આપણે શોધી ચૂક્યા છે. તો એ ઉપનિશ્ચાયક અને આ રીતનું ઇક્વેશન બંનેના ગુણાકારથી જે વેલ્યુ મળે છે તે સહ અવયવ છે. એટલે વ્યાખ્યા કહેવી હોય તો એવી કહી શકાય કે ત્રિહાર નિશ્ચાયકનો કોઈ ઘટક આયમી હાર અને જેમાં સ્તંભમાં હોય તો એના ઉપનિશ્ચાયકને -1/i + j વડે ગુણવાથી મળતું જે નવું વેલ્યુ છે એ વેલ્યુને અથવા મૂલ્યને એ ઘટકનો સહ અવયવ કહે છે. તમને એમ ખબર નહીં પડે, હું એક એક ઘટકનો સહ અવયવ તમને શોધીને બતાવું. ઉદાહરણ તરીકે પહેલો ઘટક છે A1. હવે સહ અવયવને આપણે હંમેશા કેપિટલ લેટરથી બતાવીશું. જ્યારે હું A1 લખું છું તો આ કેપિટલ A1નો અર્થ એવો થયો કે એ A1નો સહ અવયવ છે. તો A1 ઇઝ ઇક્વલ ટુ ઘટક A1નો સહ અવયવ. સહ અવયવ. હવે A1નો સહ અવયવ તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ -1/, મારે આઈ અને જેની વેલ્યુ રાખવાની. તો A1 કઈ હારમાં છે? પહેલી. તો અહીંયા આઈ તરીકે 1. A1 કયા સ્તંભમાં છે? પહેલા નંબરના સ્તંભમાં. તો જે તરીકે પણ 1. તો 1 + 1 થશે. અને એની સાથે એનો ઉપનિશ્ચાયક. તો A1નો ઉપનિશ્ચાયક કઈ રીતે થાય? તો A1ને સમાવતી હાર અને A1ને સમાવતો સ્તંભ બાદ કરી દઈએ. વધેલી જે વેલ્યુ છે દ્વિહાર નિશ્ચાયક, અહીંયા જે દેખાય તે B2 B3 અને C2 C3. તો એ મારે અહીંયા લખી દેવાનું B2 B3 C2 C3. તો આ જે વેલ્યુ થઈ તે A1નો સહ અવયવ કહેવાય. એટલે -1/1 + 1 મીન્સ -1/2. -1/2 મીન્સ -1/2. તો -1 × -1 તો પ્લસ સાઇન થશે. એટલે આગળ સાઇન લખવી તો પ્લસ આવે
અને વેલ્યુ આવશે B2 B3 C2 C3. આ પહેલા નંબરના ઘટકનો સહ અવયવ કહેવાય. હવે આગળ જોઈએ, હું બીજા ઘટકનો સહ અવયવ શોધીને બતાવું. સમજો કે A2, તો A2 નો સહ અવયવ, A2 કેપિટલ છે, A2 નો સહ અવયવ થયો. હવે A2 કઈ હારમાં છે તો મારે લખવું હોય તો પહેલાં લખી દઉં A2 નો સહ અવયવ ઇઝ ઇક્વલ ટુ -1/i, એટલે હાર કઈ પહેલી, પણ સ્તંભ કયો, સ્તંભ બીજા નંબરનો, તો -1/1 + j એટલે 2. અને અહીંયા A2 નો ઉપનિશ્ચાયક, તો A2 ને સમાવતી હાર કાઢી દો, A2 ને સમાવતો સ્તંભ કાઢી દો, બાકી વધેલા જે ઘટકો છે એટલે B1 અને B3, અને અહીંયા C1 અને C3, તો B1 B3 C1 C3, અને આની વેલ્યુ તમને મળશે -1/3, એટલે -1 × -1 × -1, તો સાઇન આવશે માઇનસ, અને અહીંયા આવશે B1 B3 C1 C3, તો આ A2 નો સહ અવયવ કહેવાય. એ જ રીતે ત્રીજો ઘટક શોધીએ A3, તો A3 નો સહ અવયવ, A3 નો સહ અવયવ, A3 નો સહ અવયવ એટલે A3 એટલે કયા નંબરની હાર થઈ, પહેલા નંબરની, તો -1/1, પણ સ્તંભ કયા નંબરનો થયો, ત્રીજા નંબરનો, તો જે તરીકે 3, અને અહીંયા બ્રેકેટમાં A3 નો ઉપનિશ્ચાયક, તો A3 ની હાર કાઢી દો, A3 નો સ્તંભ કાઢી દો, તો વધ્યું શું, B1 B2 અને C1 C2, તો B1 B2 C1 C2, અને અહીંયા જ્યારે ફાઇનલ વેલ્યુ કરીએ તો -1/4, એટલે પ્લસ સાઇન આવે, અને અહીંયા B1 B2 C1 C2, આ એનો સહ અવયવ કહેવાય. તો કેપિટલ A3 આ રીતે શોધી શકાય. સ્ટુડન્ટ્સ, બાકીના ઘટકોનો સહ અવયવ શોધીએ. હવે B1, કેપિટલ B1, કેપિટલ B1 એટલે B1 નો સહ અવયવ, B1 નો સહ અવયવ, તો B1 નો સહ અવયવ એટલે -1/i + j. i એટલે કયા નંબરની હાર છે, તો બીજા નંબરની, તો અહીંયા i તરીકે વેલ્યુ 2, પણ j એટલે કયા નંબરનો સ્તંભ છે, પહેલા નંબરનો, તો j તરીકે 1, અને અહીંયા B1 નો ઉપનિશ્ચાયક, તો B1 ની હાર કાઢી દો, B1 નો સ્તંભ કાઢી દો, તો વધ્યું શું, A2 A3 અને C2 C3, તો A2 A3 C2 C3, અને અહીંયા -1/3 એટલે માઇનસ સાઇન આવે, અને નિશ્ચાયકના સ્વરૂપમાં A2 A3 C2 C3, આ જે મળ્યું તે B1 એટલે કે B1 નો સહ અવયવ કહેવાય, કેપિટલ B1. એ જ રીતે તમે શોધી શકો B2 નો સહ અવયવ, B2 કેપિટલ B2 એટલે સ્મોલ b2 નો સહ અવયવ, કેપિટલ B2 ઇઝ ઇક્વલ ટુ -1/, B2 તમારે કયા નંબરની હારમાં છે, બીજા નંબરની હાર, આ પહેલા નંબરની હાર, આ બીજા નંબરની, તો બીજા નંબરની હાર એટલે 2, કયા નંબરનો સ્તંભ, બીજા નંબરનો, એટલે 2, અને B2 નો ઉપનિશ્ચાયક, તો B2 ની લાઈન કાઢી દો, અને B2 નો સ્તંભ કાઢી દો, તો વધ્યું શું, A1 A3 C1 C3, તો A1 A3 C1 C3, અને ઇઝ ઇક્વલ ટુ સિમ્પ્લિફાય કરીએ તો -1/4 એટલે પ્લસ સાઇન, અને અહીંયા આવશે તે A1 A3 C1 C3, આ એનો સહ અવયવ કહેવાય. સ્ટુડન્ટ્સ, એ જ રીતે વધુ એક ઘટક લઈએ B3, B3 એટલે B3 નો સહ અવયવ, B3 નો સહ અવયવ ઇઝ ઇક્વલ ટુ B3 એટલે આ નંબરને જે છે તે, તો -1/2 કયા નંબરની હાર છે, 2 નંબરની, અને સ્તંભ કયો, 3 નંબરનો, તો 2 + 3, અને B3 નો ઉપનિશ્ચાયક,
તો B3 ને સમાવતી હાર અને B3નો સ્તંભ કાઢી દો તો વધેલી છે તે A1 અને A2 અને અહીંયા વધ્યું તે C1 C2 ઇઝ ઇક્વલ ટુ -1/5 મીન્સ માઇનસ સાઇન અને અહીંયા A1 A2 C1 C2 આ આપણો જવાબ થશે. સ્ટુડન્ટ્સ, એ રીતે બાકીના 3 ઘટક પણ હું તમને લઈને બતાવી દઉં. કેપિટલ C1, તો કેપિટલ C1 એટલે સ્મોલ c1નો સહઅવયવ જેને કોફેક્ટર કહેવાય. તો C1 એટલે કયા નંબરની હાર? 3 નંબરની, તો -1/3 આઈ તરીકે. કયા નંબરનો સ્તંભ? પહેલા નંબરનો, તો +1 અને C1નો ઉપનિશ્ચાયક, તો C1ની હાર કાઢી દો, C1નો સ્તંભ કાઢી દો, વધેલા ઘટકો એટલે A2 A3 અને અહીંયા B2 B3 અને આને આપણે સાદું રૂપ આપીએ કે સિમ્પ્લિફાય કરીએ તો -1/4 એટલે પ્લસ સાઇન અને અંદર A2 A3 B2 B3 આ એનો ઉપનિશ્ચાયક થશે. એવી જ રીતે સ્ટુડન્ટ C2, તો C2 એટલે સ્મોલ c2નો સહઅવયવ, સ્મોલ c2નો સહઅવયવ ઇઝ ઇક્વલ ટુ -1/C2 એટલે કયા નંબરની હાર થઈ? 3. કયા નંબરનો સ્તંભ? 2, બીજા નંબરનો સ્તંભ છે. અને C2નો ઉપનિશ્ચાયક, તો C2ને સમાવતી હાર, C2ને સમાવતો સ્તંભ કાઢી દો. વધ્યું શું? A1 A3 અને B1 B3, તો A1 A3 B1 B3 અને અહીંયા -1/5 છે એટલે સાઇન માઇનસ આવશે અને અહીંયા આપણે લખી શકીએ A1 A3 B1 B3. અને એવી જ રીતે સ્ટુડન્ટ્સ છેલ્લો સહઅવયવ C3, તો C3 એટલે C3નો સહઅવયવ ઇઝ ઇક્વલ ટુ -1/, ત્રીજા નંબરની હાર અને ત્રીજા નંબરનો સ્તંભ, તો 3 + 3 અને C3નો ઉપનિશ્ચાયક, તો આ હાર અને આ સ્તંભને કાઢી દેતા જે વધ્યું તે A1 A2 અને અહીંયા વધ્યું તે B1 B2 ઇઝ ઇક્વલ ટુ -1/6 મીન્સ પ્લસ સાઇન આવશે અને અહીંયા જે નિશ્ચાયકમાં લખાય તે A1 A2 B1 B2. તો આ રીતે આપણે કોઈ પણ ઘટકનો સહઅવયવ શોધી શકીએ. સ્ટુડન્ટ્સ, અહીંયા ત્રિહાર નિશ્ચાયકના 9 જે ઘટકો હતા એ 9 ઘટકનો મેં સહઅવયવ તમને શોધીને બતાવ્યો. એક તો ઉપનિશ્ચાયક આવે અને એની આગળ કંઈક સાઇન લાગે. હવે સ્ટુડન્ટ્સ, મારે એ કહેવું છે કે જો વારંવાર તમારે આ -1/i+j ન કરવું હોય તો એક સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખો. આપણે જે પ્રમાણે ઘટકો શોધ્યા તો એ પ્રમાણે હું અહીંયા તમને નિશ્ચાયકના ફોર્મમાં બતાવું તો આ વસ્તુ યાદ રાખવાની કે નિશ્ચાયક બનાવી દો અને અગ્રવિકર્ણ બધા પ્લસ આવશે આ રીતે. એવી રીતે પ્રતિવિકર્ણ પણ બધા પ્લસ આવશે સાઇન અને બાકી બધાય માઇનસ. આટલું યાદ રાખી દો તો દર વખતે આપણે આ ફોર્મ્યુલા લખવાની જરૂર નહીં પડે. -1/i+jની જરૂર નથી. સિમ્પલ યાદ રાખો, અગ્રવિકર્ણ બધા પોઝિટિવ સાઇન, પ્રતિવિકર્ણ બધા પોઝિટિવ સાઇન અને બાકી જે 4 સ્થાન છે તે માઇનસ. તો જે તે સાઇન લગાડી દો અને એનો ઉપનિશ્ચાયક ગુણી નાખો તો તમને સહઅવયવ મળશે. તો સ્ટુડન્ટ્સ, આજે સિમ્પલ ફોર્મમાં આપણે સમજ્યા સહઅવયવ કોને કહેવાય. સહઅવયવ હંમેશા ઉપનિશ્ચાયકની મદદથી મળે. આગળ તમારે ઇક્વેશન લગાવવું પડે અને આ રીતે મેં 9 ઘટકના સહઅવયવ શોધીને બતાવ્યા છે. એની થોડીક પ્રેક્ટિસ કરશો તો તમને સમજમાં આવી જશે. આવતા વિડીયોમાં કોઈ સહઅવયવ કે જેને આપણે કોફેક્ટર કહીએ એ શોધીને બતાવીશ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.